ગઈકાલે અમદાવાદના એક વિસ્તારમાં જ્યારે પ્લેન ક્રેશ થયું, આ પ્લેન ક્રેશ થતાની સાથે અનેક લોકોના જીવ ગુંજાયા છે. પોસ્ટમોર્ટમ રૂમની બહારના દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરું આપણે, કે જ્યાં આગળ ખૂબ મોટી કતારો જોવા મળી રહી છે. અનેક લોકો અહીંયા છે. પોતાના સ્વજનો અહીંયા બેઠા છે. જેમણે જીવ ગુમાવ્યા છે, જે લોકોએ પોતાના સ્વજનોને લેવા માટે અહીંયા આવ્યા છે. જે લોકો ઘાયલો છે તેમની સારવાર ચાલી રહી છે. જે લોકો એક્સપાયર થઈ ગયા છે એમને પોસ્ટમોર્ટમ રૂમની અંદર એમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ આજે અહીંયા પહોંચ્યા હતા અને લોકો જોડે એમણે ત્યાં અંદર વાત કરી, ઘાયલો જોડે વાત કરી. એરપોર્ટ પર હમણાં નીકળવા ના થશે ત્યારે અંજલિ રૂપાણીને પણ મળવાના છે. લગભગ અત્યાર સુધીમાં 268 લોકોના પોસ્ટમોર્ટમ થયા હોવાના રિપોર્ટ જે છે તે પ્રાથમિક રીતે સામે આવી રહ્યા છે. પરંતુ સૌથી મોટા સવાલ કે જે એરક્રાફ્ટ જે ક્રેશ થયું, એ ક્રેશ થતાની સાથે જ જે અનેક લોકો હતા એમના જીવ જે ગયા છે, એ જીવ ગયાની સાથે જ પોલીસ, આર્મી આ બધા જ ત્યાં ઊભી ગયા હતા. સાથે સાથે અલગ અલગ જે વિસ્તારો છે એને કોર્ડિનેટ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પણ આવ્યા હતા, અમિત શાહ પણ આવ્યા હતા. અહીંયાથી આ દ્રશ્યો આપને ન બતાવી શકાય એવા છે, કારણ કે ડેડ બોડીઝ અહીંથી લઈ જવામાં આવી રહી છે. આ તમે જુઓ કે જે ડેડ બોડીઝ અહીંયાથી લઈ જવામાં આવી રહી છે. હવે આ ડેડ બોડીને સીધા જેમના પરિવારજનો છે એમને સોંપવામાં આવી રહી છે. એમના પરિવારજનો છે એ અહીંયાથી એમની જે ડેડ બોડીઝ છે તે અહીંયાથી લઈ જઈ રહ્યા છે. સાથે સાથે અહીંયા જે 108 છે એમ્બ્યુલન્સો છે એની કતારો જોવા મળી રહી છે. આપને આ દ્રશ્યો ખૂબ વિચલિત કરી શકે એવા છે, કારણ કે પ્લેન ક્રેશ દુર્ઘટનાની અંદર 200થી વધારે કરતા લોકોએ જે જીવ ગુમાવ્યો છે એમાંથી અત્યાર સુધીમાં એવું પણ જે રિપોર્ટ એક સામે આવ્યો છે કે 268 જેટલા લોકોનું પોસ્ટમોર્ટમ અત્યારે કરવામાં આવી રહ્યું છે. 3 થી 5 સુધીની ડેડ બોડીઝ પરિવારજનોને સોંપવામાં આવી છે તેવી વાત પણ અત્યારે સૂત્રોના પ્રાથમિક હવાલેથી મળી રહી છે. તમે જોઈ શકો છો આ દ્રશ્યો અમદાવાદ સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમની બહારથી, કે જ્યાં બોડીઓ જે છે તે સોંપવામાં આવી રહી છે. અનેક લોકો હાજર હતા એ ફ્લાઇટની અંદર. સાથે સાથે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તે પણ આજ ફ્લાઇટની અંદર હતા અને તેવા પણ સમાચાર મળ્યા હતા કે વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું છે. ને ગઈકાલથી જ રાજ્યની અંદર શોકનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. અને સિવિલ હોસ્પિટલની બહારથી, એટલે કે ગઈકાલથી જ્યારથી આ ઘટના બની છે ત્યારથી જ અમદાવાદની સિવિલ હોસ્પિટલ બહાર 108ના અવાજો સંભળાઈ રહ્યા છે. આ બધી જૂની ઘટનાઓ તાજી થઈ જાય છે. એ રાજકોટનો અગ્નિકાંડ હોય, એ મોરબીનો ઝૂલતો પુલ કાંડ હોય, કે પછી અમદાવાદનું ફ્લાઇટ દુર્ઘટનાનું કાંડ હોય, આ બધી જ ઘટનાઓમાં એક જ અવાજ સંભળાય, લોકોની ચીસો સંભળાય, પોતાના પરિવારજનોનો રડકકડનો અવાજ સંભળાય, મદદની પુકાર લગાવવામાં આવે. સરકાર મદદ કરે છે, પણ શું પરિવારજનો પાછા આવે છે? સવાલો ખૂબ થઈ રહ્યા છે, પણ એના જવાબો અમે પણ માગી નથી શકતા, કારણ કે એવી સ્થિતિ નથી. અત્યારે સ્થિતિ ખૂબ ગંભીર છે. લોકોને ત્યાં પૂછવા જવામાં મુશ્કેલી છે, કારણ કે પોતાના સ્વજન જેણે ગુમાવે છે એમને ખબર છે એમના પર શું વીતે છે. ત્યારે એક માનવતાના નાતે અમારી પણ એક ફરજ બને છે કે અમે પણ લોકોને ડિસ્ટર્બ ન કરીએ, કારણ કે એ પણ હતાશ થઈ ગયા છે. પોતાના પરિવારજનો, પોતાના સ્વજનો એમણે ગુમાવ્યા છે. લોકો સામેથી વાત કરવા તૈયાર થતા હોય તો અહીંયા મીડિયા છે એમને બાઇટ આપી રહ્યા છે. પણ જે રીતે આખી ઘટના બની અને ઘટનાને લઈને લગભગ હમણાં 24 કલાક થઈ જશે. 24 કલાકની આ ઘટનામાં અનેક મૃતદેહોને પીએમ રૂમમાં ખસેડવામાં આવ્યા, અનેક લોકોને લઈ આવવામાં આવ્યા, અનેક ડેડ બોડીના DNA ટેસ્ટ કરાવવામાં આવશે. સૌથી મોટા સવાલો ત્યારે થઈ રહ્યા હતા કે જ્યારે વિજય રૂપાણીની બોડી નહોતી મળી રહી. એમના DNA સેમ્પલ માટે થઈને અંજલિ રૂપાણીને અમદાવાદ બોલાવવામાં આવ્યા. અંજલિ રૂપાણી એ એરપોર્ટ પર પહોંચી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ અંજલિ રૂપાણીને મળ્યા બાદ દિલ્હી જવા માટે રવાના થશે તેવી પણ વાત સૂત્રોના હવાલા પાસેથી અત્યારે મળી રહી છે. એટલે અંજલિ રૂપાણી સ્વાભાવિકપણે અમદાવાદ જે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એમની ડોટર દીકરીને મળવા માટે જતા હતા. જ્યારે ઘટના બની 3:38 કે 37 આસપાસ પ્લેન ટેક ઓફ થાય છે અને 3:40 આસપાસ એ પ્લેન સીધું જ એક બિલ્ડિંગ સાથે અથડાય છે. અને બિલ્ડિંગ મેડિકલ કોલેજના સ્ટુડન્ટોનું હતું. સાહેબ, ત્યાં મેડિકલ સ્ટુડન્ટના એ વિદ્યાર્થીઓ, એ લોકો ત્યાં જમવા માટે બેઠા હશે. એમને ખબર નહીં હોય કે અમારો છેલ્લો રોટલો છે. કદાચ એ લોકોએ જમ્યો હશે, નહીં જમ્યો હશે, મને નથી ખબર. પેલી ગઈકાલથી જ હું કહું છું કે નથી તમે જમીન પર શેફ, નથી તમે આકાશમાં શેફ. ભગવાન ધારે તે કરે છે, કિસ્મતમાં લખ્યું એ થાય છે. પણ અત્યારની આ ઘટના દેશભરમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને લઈને
અને સવાલો અનેક થઈ રહ્યા છે. લગભગ દેશ વિદેશથી પણ ટ્વીટ કરી અને સાંત્વના લોકોને પાઠવી રહ્યા છે. સાથે સાથે આર્થિક મદદની જરૂર પડે તો ટાટા ગ્રુપ છે તે પણ મેદાન આવ્યું છે, અન્ય સંસ્થાઓ પણ મેદાન આવી છે. ગઈકાલ રાતથી RSSના લોકો અમદાવાદની સિવિલ હોસ્પિટલ બહાર સેવા આપી રહ્યા છે. માનવતાનું ઉદાહરણ જો પૂરું પાડવું હોય, માનવના કામે ન આવે તો કોણ આવે? એનું ઉત્તમ ઉદાહરણ RSS પૂરું પાડી રહ્યું છે અને કેવી સેવાકીય સંસ્થાઓ છે તે પૂરું પાડી રહી છે. પોલીસ પ્રશાસન સતત 24 કલાકથી ખડે પગે ઊભું છે. સતત કવરેજ કરી રહેલા પત્રકારો સતત 24 કલાકથી અહીંયા છે. જે લોકોના પરિવારજનો કે જેમની ડેડ બોડી જેમને મિસિંગ છે, એમને ખબર નથી પડતી કે અહીંયા અમને ડેડ બોડી, તો એને DNA ટેસ્ટ કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રૂમ આસપાસ અથવા તો સિવિલ હોસ્પિટલમાં કોઈનો બી કોન્ટેક્ટ કરવા પડે. ત્યાં કોન્ટેક્ટ કરીને DNA ટેસ્ટ કરાવ્યા બાદ ડેડ બોડી જો ઓળખાય તો પછી એમને સોંપવામાં આવે છે. અત્યાર સુધીમાં 268 જેટલી ડેડ બોડીના પોસ્ટમોર્ટમ થયા હોવાનો એક પ્રાથમિક રિપોર્ટ જે છે તે અમારી પાસે આવ્યો છે. 5 થી 7 ડેડ બોડી સોંપાયા હોવાના પણ અહેવાલો જે છે તે સામે આવ્યા છે. અનેક એવી ડેડ બોડી છે કે જેની ખબર નથી પડતી કે આ કોના સ્વજનો છે, આ કોના દીકરા છે, આ કોની દીકરી છે, આ કોનો ભાઈ છે, આ કોની બેન છે, આ કોનો બાપ છે. પછી આ સેમ સિચ્યુએશન જે રાજકોટને જે મારે નજરી આંખે જોયેલા દ્રશ્યો હતા અગ્નિકાંડ વખતેના, એ જ દ્રશ્યો ફરી તાજા થઈ ગયા છે. જ્યારે ગુજરાતની ઉપર આવી આફતો આવે છે ત્યારે એવું થાય છે કે શું મારા ગુજરાતને કોની નજર લાગી છે? અવારનવાર આવી બનતી ઘટનાઓ કેમ અટકવાનું નામ નથી લઈ રહી? કોની બેદરકારીને કારણે આવી ઘટનાઓ બને છે? સવાલો ખૂબ થઈ રહ્યા છે, પણ એના જવાબો કોઈ પાસે નથી.